સ્ટ્રેસને કંટ્રોલ કેવી રીતે કરો? ફેમિલી બહુ મોટું ફેક્ટર છે. જ્યારે આપણે એકલતાનો અનુભવ કરીએ ને ત્યારે આ બધી વસ્તુઓ આપણા ઉપર વધારે હાવી થતી હોય. હું મારા દીકરા સાથે મારા ઓપરેશનોની વાતો કરું, મને ખબર છે કે એને કોઈ ખ્યાલ નથી આવવાનો આમાં, પણ એ ઘણી વખતે એટલું સરળ ભાષામાં મને સમજાવે ને કે પપ્પા છે ને મને આજે મેથ્સમાં દાખલો ખોટો પડ્યો ને તો મેડમે કહ્યું કે તું છે ને એક કામ કર, આ ટાઈપના દાખલા છે ને તું 5 વખત કરીશ ને એટલે 6ઠ્ઠા વખતે તને છે ને બહુ સરળતાથી આ દાખલો આવડી જવાનો છે, એમાં તને કોઈ પ્રોબ્લેમ થવાનું નથી. એટલે પપ્પા તમને છે ને આ કેવું છે કે આ ઓપરેશન તમે 2 મહિના પછી આ નવું ઓપરેશન આવ્યું છે અને કોમ્પ્લિકેટેડ કેસ છે એટલે તમને એવું થાય છે, પણ આવા કોમ્પ્લિકેટેડ કેસ તમારે મહિનામાં 4-5 થઈ જશે ને પછી તમને એવું થશે હવે આવું તમારો સન તમને કહે. હા, આ બધી સરળ ભાષાને આ ડિસ્કશન આપણા સ્ટ્રેસને બહુ ઓછો કરે છે. એટલે એક મારી દ્રષ્ટિએ સ્ટ્રેસને ઓછો કરવા માટે કુટુંબ જીવનને વધારે પ્રાધાન્ય આપવું, પરિવારવાદને વધારે પ્રમોટ કરવું જોઈએ. આપણા મા બાપ, ભાઈ બહેનો, પત્ની, બાળકો, એની સાથે આપણે જેટલો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એટલું આપણા માટે વધારે સારું છે.